નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના આંદોલનનો આજે 21મો દિવસ છે, પણ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા આજે ચોથા વર્ગ કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજ સહિતના તમામ સભ્યો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયરને મળવા પહોંચ્યા હતા. ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયર પિંકીબેન સોની, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ, શાસનાધિકારી તથા સભ્યો સાથે ઓફિસમાં ચોથા વર્ગના કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેમને બાંહેધરી આપવામાં આવી હતી કે આજે 1 વાગે ચર્ચા કરવામાં આવશે, પરંતુ આજે ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજને આજે મેયર પિંકીબેન સોનીના પીએ મળવા ના દેતા અને બહારથી જ કહી દેવામાં આવ્યું હતું કે આજે મ્યુનિસિપલ કમિશનર હાજર નથી તો મીટિંગ લેવામાં નહીં આવે. અવારનવાર આ જ રીતે ચોથા વર્ગના કર્મચારીઓને લોલીપોપ આપીને સમજાવી દેવામાં આવે છે, જેને લઈને આજે ચોથા વર્ગ કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે વધુમાં માહિતી આપી હતી. હા, એટલે ગઈકાલે મને બોલાવેલો હતો અને કામની ચર્ચા થઈ હતી. એટલે હું એવું કહ્યું કે તમે મને આજે એકલાને બોલાવ્યો છે, મારા સંગઠનના કોઈ સભ્ય છે નહીં, એટલે હું કોઈ ડિસિઝન ના લઈ શકું. આપણે આની આ ચર્ચા આવતીકાલે આપણે રાખીએ. એટલે મેયરશ્રીએ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ 1 વાગ્યાનો ટાઈમ આપેલો હતો. એમાં શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, તમામ સભ્યશ્રીઓ, શાસનાધિકારી, કોર્પોરેશનમાં મેયરશ્રી આવવાના હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવવાના હતા અને એમણે પણ એવું કહ્યું કે બીજા પદાધિકારીઓ પણ આવશે. પણ અત્યારે મેયરશ્રીના પીએ કે જે હું મળ્યો તો અંદરથી મેસેજ એવો આવ્યો કે કમિશનર છે નહીં, એટલે આજની મિટિંગ આપણે પોસ્ટપોન રાખેલી છે. શું લાગે છે? ગઈકાલે ઘણી બધી ચર્ચા થઈ અને એ લોકોની વાતો પરથી તો એવું લાગતું હતું અમને કે સાચે જ અમારું કામ થવાનું છે, પણ આજે પાછું અમને બીજી જ કંઈ ગંધ આવી રહેલી છે. અને બીજી એક વસ્તુ કહું સાહેબ તમને, મને બાળુભાઈ શુક્લ સાહેબે પણ સવારે ફોન કરીને બોલાવેલો હતો અને એમણે કહ્યું કે નિલેશભાઈ, તમામ ધારાસભ્યો હોય, કોર્પોરેટરો હોય, શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનના પદાધિકારીઓ હોય, આ બધા જ તમારા કામ કરવા માટે એગ્રી છે. બીજું સંગઠને પણ કહી દીધેલું છે, હેમાંગ સરે સંકલનમાં પણ ચર્ચા કરી લીધેલી છે અને તમારું કામ કરવાનું જ છે. એને લઈને પછી અમે પ્રમુખશ્રીને પણ અત્યારે મળીને આવ્યા અને એમણે પણ એ જ કહ્યું કે ભાઈ નિલેશભાઈ, સહાનુભૂતિમાં તમારું કામ અમારે કરવાનું જ છે. અને મેં કહ્યું સર, અમે ડિસિઝન અત્યારે કોઈ લઈ નહીં શકીએ, 1 વાગે મિટિંગ છે, એના પછી અમે તમને કંઈક જણાવીશું. આંદોલન તો ચાલુ છે, મિટિંગ થયા પછી બી ચાલુ હતું. મેં ગઈકાલે પણ કહ્યું કે હું અત્યાર સુધી કોઈ ડિસિઝન લીધું નથી, કારણ કે અહીંયાથી જે વાત થશે એ હું મારા કર્મચારી સમક્ષ મૂકીશ, પછી અમે કોઈ ડિસિઝન લેવાના હતા. હું કાલે પણ કહ્યું, આજે પણ એ જ કહું છું.